જય શ્રી કૃષ્ણ વ્હાલા ભાઈઓ અને બહેનો। આજે જે શુક્રવાર આવ્યો છે ને એ કોઈ સામાન્ય દિવસ નથી। આ એ પવિત્ર દાડો છે જ્યારે ધન, દોલત, સુખ અને વૈભવ આપનારી મારી લક્ષ્મી માતા પોતાના ભક્તો પર કૃપાનો અમૃત વરસાદ વરસાવે છે। આપણા શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે જે માણસ શુક્રવારના દિવસે પૂરા નિયમ, શ્રદ્ધા અને ભરોસા સાથે માતા લક્ષ્મીની આ દિવ્ય કથા સાંભળે છે ને એના ભવના દુઃખ, ગરીબી, માથે ચડેલું કરજ અને ઘરના કકડાટ પલભરમાં ગાયબ થઈ જાય છે। જેમ સૂકી ભઠ્ઠ ધરતી પર વરસાદના પહેલા છાંટા પડે ને ધરતી લીલીછમ થઈ જાય, બસ એમ જ આ કથા સાંભળવાથી તમારા જીવતરમાં સુખ અને શાંતિનો સંચાર થઈ જશે। જરાક પડવાર થોભીને તમારા જીવતર સામું જુઓ તો ખરા। ક્યારેક પૈસાની ચિંતા અંદરથી કોરી ખાતી હોય, ક્યારેક દિવસ રાત કાળી મજૂરી કરવા છતાં હાથમાં રૂપિયો ન ટકતો હોય, ઘરમાં અવારનવાર ક્લેશ થતો હોય અને મનમાં એમ ફાળ પડતી હોય કે ભવિષ્યમાં આપનું શું થશે। પણ ભાઈ, આજે જ્યારે તમે શુક્રવારના પવિત્ર દિવસે માં લક્ષ્મીની શરણમાં આવ્યા છો, ત્યારે સમજી લેજો કે તમારા ભાગ્યના બંધ તાળા ખુલવાના છે। માતાજી માત્ર ધન નથી આપતા, એ માણસને સમાજમાં માન સન્માન, વેપારમાં પ્રગતિ અને મનની શાંતિ પણ આપે છે। પણ હો ભાઈ, એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો, અધૂરો ઘડો ક્યારેય છલકાય નહીં, એમ અધૂરી કથા સાંભળવાથી ક્યારેય પૂરું પુણ્ય મળતું નથી। શાસ્ત્રો કહે છે કે જે માણસ વ્રત કથા અધવચ્ચેથી છોડીને વયો જાય, એના નસીબમાં પણ અધૂરાપણું રહી જાય છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોજો। શું ખબર, કથાનો કોઈ એક નિયમ કે એક નાનો સંદેશો તમારા ઘરની દરિદ્રતાને કાયમ માટે દેશવટો આપી દે। અને જો તમે સાચા સનાતની હો તો આવી પવિત્ર વાતો બીજા સુધી પહોંચાડવી એ આપણી ફરજ છે। માટે વિડીયોને હમણાં જ લાઇક કરો, તમારા વ્હાલા મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી દર શુક્રવારે આવી દિવ્ય વાતો મળતી રહે। તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને આશીર્વાદ મેળવો અને શરૂ કરીએ આજની દિવ્ય યાત્રા। બહુ જૂના જમાનાની વાત છે। પશ્ચિમ દિશામાં એક નાનકડું અને રૂપાળું ગામ વસેલું હતું, જેનું નામ હતું ધનપુરી। નામ સાંભળતા જ એવું થાય કે આ ગામમાં તો સોનાના ધુમાડા નીકળતા હશે। પણ ભાઈ, વાસ્તવિકતા સાવ અલગ હતી। ધનપુરીના લોકોનું જીવતર ભારે દોયલું હતું। ગામમાંથી જાણે કોઈ મોટો પનોતીનો ઓછાયો હોય એમ રોજ નવી ઉપાધિ આવે। કોઈના ખેતરમાં પૂર આવી જાય, કોઈના ઢોર ડાંખર રાતોરાત બીમાર પડી જાય, તો કોઈ કિસાનની આખા વરસની મહેનત એક જ ઝાટકે રોળાઈ જાય। ગામના ડોસા ડાંગરા કહેતા કે આ બધું પૂર્વજોના પાપનું ફળ છે, તો કોઈ વળી મેલી વિદ્યાનો દોષ કાઢતું। ચારેય બાજુ નિરાશાનું વાતાવરણ હતું। ગામના પાદરે કુળદેવી માં જગદંબાનું એક પુરાણું મંદિર હતું। એક જમાનો હતો જ્યારે સવાર સાંજ આરતીના શંખનાદથી આખું ગામ ગૂંજતું, પણ હવે લોકોની શ્રદ્ધા ડગી ગઈ હતી। લોકો કહેતા, જો માતાજી આપણું દુઃખ જ દૂર ન કરતા હોય તો શા માટે પૂજા કરવી। મંદિરમાં જાળા જામી ગયા હતા, દીવા બુઝાઈ ગયા હતા અને સૂકા પાંદડાના ઢગલા પડ્યા હતા। પણ એ જ ગામના પછાત ભાગમાં માટીની દિવાલો અને ઘાસના છાપરાવાળી ઝૂંપડીમાં એક ડોશીમાં રહેતા હતા, જેમનું નામ હતું શાંતાદેવી। એમના વર રામકિશોર સાવ ગરીબ ખેડૂત। એમને 3 દીકરા હતા, સુરેન્દ્ર સૌથી મોટો, મજબૂત કાંડાનો અને મહેન્તુ, દેવરાજ વચલો દીકરા, જે વર્ષોથી અસાધ્ય બીમારીથી પીડાતો હતો। ઘરમાં એના ઇલાજના પૈસા નહોતા। બોના સૌથી નાનો, ગાય જેવો ભોળો અને સેવાભાવી, આખો દાડો બીમાર ભાઈની ચાકરી કરે। શાંતાદેવી રોજ પરોઢિયે આકાશમાં હજુ તારા ટમટમતા હોય ત્યારે જાગી જાય, નાહી ધોઈને ઉઘાડા પગે કુળદેવીના મંદિરે પહોંચી જાય, આખા મંદિરને વાળી ચોળીને સાફ કરે, દીવો પ્રગટાવે અને માના ચરણોમાં બેસીને એટલું જ માંગે, હે માં, મારે ધન દોલત કે મહેલ નથી જોઈતા, બસ મારા ઘરમાં સંપ રાખજે, બધાને સાજા નરવા રાખજે અને દુઃખ સહન કરવાની શક્તિ આપજે। આખું ગામ શાંતા ડોશીની મજાક ઉડાવતું કે ઘરમાં ખાવાના ફાંફા છે ને પથ્થર આગળ દીવા પ્રગટાવે છે। પણ શાંતાદેવી હસીને કહેતા, બહેનો, જે આપ્યું છે એ પણ માની દયા છે અને નથી આપ્યું એમાંની માની કોઈ મરજી હશે। આ અતૂટ ભરોસો જ એમની સૌથી મોટી મૂડી હતી। વખત વહેતો ગયો, રામકિશોરનું શરીર ગળતું ગયું અને ઘરમાં આર્થિક ભીંસ વધી।
એવામાં બાજુના મોટા નગર મણિપુરના રાજા સત્યપ્રતાપને ત્યાં ઈમાનદાર સેવકોની જરૂર પડી. મોટા દીકરા સુરેન્દ્ર અને ભોનાએ માની રજા લઈને મણિપુર જવાનું નક્કી કર્યું. શાંતાદેવીએ આંસુ લૂછીને આશીર્વાદ આપ્યા, જાઓ દીકરા, મહેનત કરજો, ક્યારેય કોઈની સાથે છળ કપટ ન કરતા, માં બધું સારું કરશે. મણિપુરમાં બંને ભાઈઓની ઈમાનદારી જોઈને રાજા બહુ રાજી થયા. સુરેન્દ્ર ઘોડાની તબેલાનો મુખી બન્યો અને ભોના મહેલના અન્નભંડાર અને બગીચાનો વડો બન્યો. ઘરમાં પૈસા આવવા લાગ્યા. વચલાભાઈ દેવરાજનો સારો ઇલાજ શરૂ થયો. જે ગામ લોકો પહેલા થૂંકતા હતા એ હવે શાંતાદેવીને આદર આપવા લાગ્યા. રાજાએ રાજી થઈને પોતાના રાજ્યની 2 સંસ્કારી કન્યાઓ સાથે બંને ભાઈઓના લગ્ન કરાવ્યા. મોટા દીકરા સુરેન્દ્રના લગ્ન લક્ષ્મીકાંતા સાથે થયા. નાના દીકરા ભોનાના લગ્ન ચંદ્રકલા સાથે થયા. ભાગ 3. લક્ષ્મીકાંતા ચંદ્રકલાનો ઝઘડો અને કરમતીની કુટિલતા. શરૂઆતમાં તો બધું બહુ સારું ચાલ્યું, પણ થોડા મહિનામાં બેઉ વહુઓના મન ખાટા થવા લાગ્યા. લક્ષ્મીકાંતા મોટી વહુ હોવાથી આખા ઘર પર પોતાનો હક જમાવવા માંગતી હતી, જ્યારે નાની વહુ ચંદ્રકલાને એ મંજૂર નહોતું. રસોડા જુદા થઈ ગયા, ઘરમાં અબોલા લેવાઈ ગયા. શાંતાદેવી જ્યારે પણ મણિપુર દીકરાઓના ઘરે આવતા ત્યારે વહુઓ મોઢું મચકોડતી. એવામાં એમના પડોશમાં કરમતી નામની એક કુતલીખોર બૈરી રહેતી હતી. એનું કામ જ બીજાના ઘરમાં કાઢી નાખવાનું હતું. એણે જોયું કે બેઉ વહુઓ વચ્ચે ખટરાગ છે, એટલે એણે તકનો લાભ લીધો. એણે લક્ષ્મીકાંતાના કાન ભર્યા, તું મોટી વહુ છે, તારો જ વટ હોવો જોઈએ. આ નાની તો તારા પર રાજ કરવા માંગે છે. બીજી બાજુ ચંદ્રકલા પાસે જઈને કીધું, તમારો વર પણ એટલું જ કમાય છે, તો આ મોટી વહુ આગળ શા માટે દબાવું? કરમતીએ એવો ઝેરનો ઘડો રેડ્યો કે બેઉ વહુઓ સાસુ શાંતાદેવીની વિરુદ્ધ થઈ ગઈ. કરમતીએ ભડકાવ્યું કે આ ડોશી ગામડેથી અહીં આવે છે એટલે ઘરમાં નકામો ખર્ચો વધે છે અને દીકરાઓને પોતાના પક્ષમાં કરી લે છે. જ્યારે શાંતાદેવી બીજી વાર મણિપુર આવ્યા ત્યારે વહુઓએ એમની પાસે ઘરના વાસણ મંજાવ્યા, કપડાં ધોવડાવ્યા. એક દિવસ તો હદ થઈ ગઈ. નાની વહુ ચંદ્રકલાએ રસોડામાં સાસુ પર રાડ પાડી, આ મારું રસોડું છે, અહીં પગ નહીં મૂકવાનો. શાંતાદેવીની આંખમાં આંસુ આવી ગયા. વહુઓના રોતલ મોઢા અને દબાણમાં આવીને બંને દીકરાઓ સુરેન્દ્ર અને ભોનાની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ. એક શુક્રવારના પવિત્ર દિવસે સુરેન્દ્રએ ગંભીર થઈને કહી દીધું, માં, તું અહીંથી ગામડે વહી જા. અહીં તારી કોઈ જરૂર નથી. જે માએ પેટના પાટા બાંધીને દીકરા મોટા કર્યા હતા એને પોતાના જ લોહીએ ઘરની બહાર કાઢી મૂકી. શાંતાદેવીએ મૂંગા મોઢે પોતાની નાની પોટલી બાંધી, એમાં કુળદેવીની મૂર્તિ મૂકી અને ઉઘાડા પગે આંખમાં શ્રાવણ ભાદરવો લઈને ઘરની બહાર નીકળી ગયા. શાંતાદેવી ગામડે જવાને બદલે મણિપુર નગરની બહાર આવેલા એક ઉજ્જડ મંદિરમાં જઈને મા જગદંબાની મૂર્તિ આગળ ચોધાર આંસુએ રડવા લાગ્યા. હે મા, મેં આખી જિંદગી તારી ભક્તિ કરી, ક્યારેય લાલચ ન રાખી, તોય મારા દીકરાઓએ મને ઘરબાર વગરની કરી મૂકી. એ જ વખતે મંદિરમાં એક દિવ્ય, તેજસ્વી સફેદ વસ્ત્રો ધારી સંન્યાસી મહારાજ પધાર્યા. એમની આંખોમાં ગજબની કરુણા હતી. એમણે શાંતાદેવીના માથે હાથ મૂકીને કીધું, માતા, રડીશ નહીં. આ તો સોનાને અગ્નિમાં તપાવીને શુદ્ધ કરવાની પરીક્ષાની ઘડી છે. તારી ભક્તિ ક્યારેય એળે નહીં જાય. શાંતાદેવીના મનને શાંતિ થઈ. એમણે પૂછ્યું, મહારાજ, માં લક્ષ્મીને રાજી કરવાનો સાચો માર્ગ કયો? ત્યારે એ સંન્યાસીએ એક અદ્ભુત કથા સંભળાવી, જે આખી સૃષ્ટિના કલ્યાણ માટે છે. સમુદ્ર મંથનની દિવ્ય કથા. મહારાજે કીધું કે જ્યારે દેવો અને દાનવોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું ત્યારે એમાંથી એક પછી એક રત્નો નીકળ્યા. ઝેર નીકળ્યું જે શિવજી પી ગયા. કામધેનુ ગાય, કલ્પવૃક્ષ અને છેલ્લે અમૃતનો કલશ લઈને ધન્વંતરી વૈદ્ય નીકળ્યા. પણ સૌથી આશ્ચર્યજનક ક્ષણ એ હતી જ્યારે સમુદ્રના જળમાંથી એક દિવ્ય, અદ્ભુત પ્રકાશપુંજ બહાર આવ્યો. એ પ્રકાશની વચમાં એક ભવ્ય કમળ ખીલેલું હતું અને એ કમળ માથે સાક્ષાત માં મહાલક્ષ્મી બિરાજમાન હતા. માના એક હાથમાં કમળ હતું અને બીજા હાથમાંથી ધનનો વરસાદ થતો હતો. બ્રહ્માજીએ કીધું કે આ દિવ્ય દિવસ શુક્રવારનો હતો. શુક્ર ગ્રહે વૈભવ અને સમૃદ્ધિનો કારક છે, એટલે શુક્રવારનો દાડો માં લક્ષ્મીને સૌથી વહાલો છે. સંન્યાસી મહારાજે શાંતાદેવીને વૈભવ લક્ષ્મી વ્રતની એકદમ સરળ અને અચૂક વિધિ સમજાવી. 1.
પરોઢિયે સ્નાન, શુક્રવારે સૂર્યોદય પહેલાં જાગી જવું. નહાવાના પાણીમાં થોડી હળદર અથવા ગંગાજળ નાખવું. સ્વચ્છ કપડાં પહેરવા. 2. સ્થાપના. ઘરના ખૂણાને સાફ કરી લાલ કે પીળું કપડું પાથરવું. માં લક્ષ્મીનો ફોટો મૂકવો. જો ફોટો ન હોય તો ત્રાંબા કે માટીના લોટામાં હળદરવાળું પાણી ભરી એમાં એક સિક્કો મૂકવો. માં એ સિક્કામાં પણ હાજર છે. 3. પૂજા અને ભોગ. માને પીળા કે લાલ ફૂલ ચડાવવા. ગાયના ઘીનો દીવો કરવો. ભોગમાં ખીર અથવા સાકર મૂકવી. જો ગરીબ માણસ હોય તો ગોળનો ટુકડો પણ ભાવથી મૂકે તો માં સ્વીકારે છે. 4. મંત્ર જાપ. પૂજા કરતી વખતે માના આ દિવ્ય મંત્રની એક માળા 108 વાર કરવી. ઓમ શ્રીં હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમઃ. 5. નિયમો. આખો દિવસ ઉપવાસ કરવો. સાંજે આરતી પછી 1 વાર અળૂણો, મીઠું વગરનો ખોરાક લેવો. વ્રતના દિવસે કોઈની નિંદા ન કરવી, કોઈના પર ગુસ્સો ન કરવો અને બારણે આવેલા ગરીબને ખાલી હાથે ન વાળવો. 6. ઉદ્યાપન. આવા સતત 16 શુક્રવાર કરવાથી ગમે તેવી ગરીબી પણ ઘરમાંથી ઉચાળા ભરે છે. મહારાજે કીધું, શાંતા દેવી, તું ગામડે જા, ગામનું ઉજ્જડ મંદિર સાફ કર અને વહુઓ દીકરાઓ પર મનમાંથી વેરભાવ કાઢી નાખી તેમને માફ કરી દે. શાંતાદેવીએ આંખ ખોલી તો સંન્યાસી મહારાજ અદૃશ્ય થઈ ગયા હતા. માટી પર એમના પગલાંની જગ્યાએ લીલું ઘાસ ઉગી ગયું હતું. ડોશીમાં સમજી ગયા કે ખુદ પ્રભુ એમને રસ્તો બતાવવા આવ્યા હતા. તો વ્હાલા શ્રોતાઓ, જેવી માં લક્ષ્મી શાંતાદેવી પર રીઝ્યા, એવી જ કૃપા આ કથા સાંભળનાર અને એને લાઇક શેર કરનાર તમામ ભક્તો પર માં લક્ષ્મી સદાય વર્ષાવતા રહે. બોલો, વૈભવ લક્ષ્મી માતાની જય.